નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક થંબનેલમાં જોયું એમ કે ભણેલા અને અભણ વચ્ચેનો સૌથી મોટો તફાવત કયો છે। તો મેં ઘણા સમય પહેલાં એક સ્ટેટસ જોયું હતું અને એ સ્ટેટસની અંદર આ એક સુવિચાર હતો અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો હે ને, ભણેલા અને અભણમાં જો સૌથી મોટો તફાવત કયો હોય તો અભણ જે હોય ને, એટલે કે ભણેલો ન હોય, એને અક્ષર જ્ઞાન કે સંખ્યા જ્ઞાન ન હોય, એને બહુ આંકડા એને ખબર ન પડે, એને બહુ છે ને ભણેલું કે ક્યાં કઈ ટ્રેન આવે, કઈ બસ આવે, કેવી રીતના વ્યવસ્થા ચાલે એ ન કાંઈ ખબર હોય, તો પણ એ એકબીજાને છે ને માનથી બોલાવે। આ ભણેલા અભણની વિશેષતા। અને જ્યારે ભણેલો હોય ને એ ભણેલો એકબીજાને છે ને કામથી બોલાવે, કે કામ હોય ને તો જ બોલાવે, નકર તમે પછી પાડોશી હોય કે તમે તમારા કાકા કે તમારા મામા કે મામી કે માસી હોય તો પણ તેને કામ પડે ત્યારે એ ફોન કરે કે હાલો આ રીતના છે, આટલું આ કામ છે, આ પ્રસંગ છે, આવજો, પૂરું। આ એક કળયુગની વાસ્તવિકતા થઈ। સમજવાનું શું છે? અભણમાંથી આપણે શીખવા જેવું છે। જો અભણને જાજી ખબર નથી પડતી, આપણી માને જ જોઈ લો, આ બધાની માં અભણ નહીં હોય, પણ મોસ્ટ ઓફ તમે જુઓ તો આપણી માં અભણ જે હોય એને જો એટલું બધું ખબર નથી પડતું, આપણી જેટલું એને બોલતા વિચારતા કે ટેકનોલોજીથી એને પરિચિતિ એટલી બધી નથી, છતાં તે દરેક વ્યક્તિનું સન્માન કરે છે, દરેક વ્યક્તિની લાગણીને સમજે છે, એટલે તે ઘરની અંદર જો વ્યવસ્થા 24 કલાક દરમિયાન એમને જળવાઈ રહેશે। સમયસર આપણે કામ ધંધે જઈ શકીએ છીએ, આપણે સ્કૂલે જઈ શકીએ છીએ, આપણે ધંધે પાછા પોગી શકીએ છીએ, એનું એની લાગણી ભાવ છે, કારણ કે અભણ છે ને એટલે તે જો અત્યારે વાસ્તવિક પરિસ્થિતિમાં ભણે છે બધાય, પણ સાથે સાથે જેને મેનર્સ કહેવાય, જેને ચારિત્ર કહેવાય, એ આપણામાં ઘટતું જાય છે। આપણામાં કામ પૂરતી વાત, હા બરોબર છે કે તમે એટલા બધા કામમાં વ્યસ્ત છો કે તમે બીજો બધો કાંઈ સમય નથી, એટલે એટલીસ્ટ તમે તમારા ઘરે કોઈક મહેમાન આવ્યું હોય, મામા કે માસી, તમે એની પાસે ઘડીક અડધી કલાક તો બેસી શકો છો ને। એમ નથી કહેતો 2 કલાક બેસે તો 2 કલાક જ તે, પણ તમે એટલો પણ સમય નથી આપતા, કારણ કે તમે ભણેલા છો, તમે તમારા કામમાં એટલા બધા વ્યસ્ત છો કે ગમે ત્યારે લગ્ન પ્રસંગની અંદર આપણા કોઈક સગા સંબંધી હોય એને તમે એક વખત પણ બોલાવતા નથી, પછી તમને એમ કે તમે બોલાવતા નથી, ત્યારે આપણને કેવું લાગે કે આ તો ગમે ત્યારે આવું જ બોલે છે, પણ બોલે જ તે નહીં, કારણ કે તમે સંબંધની ગરિમા નથી રાખતા। સંબંધની ગરિમા નથી રાખતા તો સામેવાળો વ્યક્તિ બોલવાનો જ છે। માણસ બોલે ક્યારે? તમે કોઈ પણ કાર્ય તમે ન સરખું કર્યું હોય ને ત્યારે કોઈક વ્યક્તિ તમને એને ટોન માર્યો કહેવાય, ફરી વખત શબ્દ હું બોલું છું, ટોન। એ ટોન સાંભળવા પાછળનું કારણ તમે પોતે જ જવાબદાર છો, પણ એ આપણે સમજવા નથી માગતા। એટલે અભણમાંથી આ એક શીખજો બાબત કે સંબંધ, કોઈ પણ વ્યક્તિ ગમે હોય એને કંઈક દુઃખ હોય તો એને બોલાવો, અરે તમારા સગા સંબંધી હોય, કોઈ પણ રીતના હોય કે સોસાયટી કે કોઈ પણ ગામની અંદર, તો બોલાવો, તમે એની સાથે વાત કરો, કામ પૂરતી વાત નહીં, ક્યારેક 2-3 મિનિટ તમે એને ફોન કરો તો પણ એને સારું લાગે, નકર પછી કેવું થઈ જાય કે હું કોણ ને તું કોણ। આ સમસ્યા ત્યારે સર્જાય છે અને અત્યારે આવું જ કંઈક સમાજની અંદર આ ભયાનક વાસ્તવિકતા આપણને દેખાય છે, અને હજી મને એવું લાગે છે કે આની કરતાં વધારે વિશેષ આપણને જોવા મળશે। પણ જે વ્યક્તિને સુખી થવું છે અને આનંદમાં રહેવું છે એને આ અભણમાંથી આ શીખવા જેવું છે। જે ગામડામાં વ્યવસ્થા તમને ખબર છે, ગામની અંદર જાઓ તો મીઠો આવકારો હોય, ગામમાં રહેવું ગમે, બોલો શહેરના લોકો વેકેશનની અંદર ગામડામાં આવે તો ત્યાં શું કાંઈ મળતું નથી, A to Z વસ્તુ શહેરમાં મળે છે, ગામમાં એટલી બધી સુવિધા પણ નથી મળતી, તો પણ ગામમાં રહેવાનું પસંદ કરે છે, કારણ કે ત્યાં આવકારો છે, જ્યાં આવકારો છે, જ્યાં બોલે છે, જ્યાં હળી મળીને વાતો કરે છે, ત્યાં આપણને રહેવાની મજા આવશે। અમુક વાર આપણા સગા સંબંધી સાથે આપણે નથી હેત ને એટલું આપણે બહારના વ્યક્તિઓ સાથે હોય છે, કારણ કે એનો પેટમાં એને પાપ નથી, એ અભણ કે ભણેલો જે હોઈ શકે, પણ એ વ્યક્તિ એ સમજે છે લાગણીને, ભાવને, પ્રેમને, હેતને, દુઃખને, સુખને, એટલે એ આપણી સાથે એવું વર્તન કરે છે, આપણને ગમતું વર્તન કરે છે, એ વ્યક્તિ આપણને ગમે છે। તો આ એક નાનકડો અમથો મુદ્દો હતો, પણ સમજવા જેવો છે કે સૌથી મોટો તફાવત આ જ છે।
એટલે આજ પછી આપણે હું ને તમે બધાય તે એક નિર્ણય લેવી કે આપણે બોલાવીએ લોકોને, કામથી નહીં પણ કામ નથી છતાં પણ તેને બોલાવીએ. તો આવો કંઈક નવો સુધારો કરીએ અને જીવનમાં આગળ વધીએ તો દરેકનું સુખ થાય, એટલે કે શાંતિ મળે બધાને, અને આનંદથી આપણે બધાય રહી શકીએ. જય સ્વામી નારાયણ.